આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આવેલા બચોકા ઘર સંચાલિત શાળામાં બીબન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે લઘુમતી સમાજના ભરૂચ જિલ્લાના ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવ્યું છે, એટલે કે વિતરણ કરવામાં આવ્યું છે। પુષ્પગુચ્છ આપી સ્વાગત પણ કરવામાં આવ્યું છે। લંડનથી પધારેલા ગુલામભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું છે। સાથે જ અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા છે। વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવી છે। મારું નામ ઇબ્રાહિમ મોહમ્મદ શેખ, પ્રમુખ શ્રી બીબન ચેરિટેબલ ટ્રસ્ટ। આજ ભરૂચ જિલ્લાના લઘુમતીના વિદ્યાર્થીઓ MBBS, બીફાર્મ, નર્સિંગ, BSc નર્સિંગ, ઉચ્ચ કક્ષાએ ભણતા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ પ્રોગ્રામ આપણે રાખીએ અને સફળતાપૂર્વક એ પ્રોગ્રામ પાર પાડેલ છે। કેટલા વિદ્યાર્થીઓ ટોટલ આવેલા? લગભગ 250 થી 300 વિદ્યાર્થીઓને આજે આપણે સહાય પહોંચાડેલ છે। આ સિવાય તમે કઈ કઈ સ્કૂલોમાં સહાય આપો છો? આ સિવાય ભરૂચ જિલ્લાની જે લઘુમતી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે તેમને સરકાર તરફથી ગ્રાન્ટ મળતી નથી, તેમને મદદરૂપ થવા માટે ખાનપુર છે, ઝઘડિયા છે, રાજપાટી ઘણી સંસ્થાઓને આપણે મદદરૂપ થઈએ છીએ। અને બીજી અન્ય પ્રવૃત્તિઓમાં કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ વિવાહ હોય, એવી અન્ય પ્રવૃત્તિ માધ્યમિક શાળાઓમાં કે જે ફિલ્ટર પ્લાન બી મૂકેલા છે સંસ્થા તરફથી, એટલે કે લોકોને સમાજને મદદરૂપ થાય એવા કામમાં સંસ્થા છેલ્લા 20 વર્ષથી કરી રહી છે। કેટલા સમયથી તમારું ટ્રસ્ટ કાર્યકર્તામાં છે? 2005થી અમે સ્થાપના કરેલી અને આજ સુધી 20 વર્ષથી આ સંસ્થા સેવા કરી છે અને નાના પાયે અમે સેવા કરીએ છીએ, પણ દિવસે દિવસે એક મોટું વૃક્ષ રૂપે અમે સેવા કરી રહ્યા છીએ અને આગામી દિવસે ઇન્શાલ્લાહ આનાથી વધારે લોકોને મદદરૂપ છે એવી અમારી કોશિશ રહેશે।